દેડિયાપાડાનું પીઠા ગ્રાઉન્ડ વરસતા વરસાદમાં ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ, ભગવંત માન, ઈસુદાન ઇટાલિયાની હાજરીમાં અનરાધાર આદિવાસીઓથી છલકાઈ ઉઠ્યું. દેડિયાપાડા પ્રાંત કચેરીમાં ઇટીવીટી બેઠકમાં થયેલી બબાલમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવા 1 મહિનાનો જેલવાસ ભોગવી રહ્યા છે. આપ ધારાસભ્યના સમર્થનમાં આજે ગુજરાત પ્રદેશ અને દિલ્હી સાથે દેશની આમ આદમી પાર્ટીની ફોજ પીઠા ગ્રાઉન્ડ ઉપર ઉતરી પડી હતી. વરસતા વરસાદમાં પણ અંબાજીથી લઈ ઉમરગામ સુધીના પટ્ટાના આદિવાસીઓ ઉમટી પડ્યા હતા. આપના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેર સભામાં લોકોના મનરેગાના 2500 કરોડ ખાઈ જનાર ભાજપને નીચ અને ગંદી ગણાવી હતી. તેઓએ ચૈતર વસાવાને ફસાવ્યો, ખોટી એફઆઈઆર કરી સીસીટીવી ગાયબ કર્યાનો આરોપ કર્યો હતો. અંતમાં બાય બાય ભાજપાનો નારો પણ વહેતો કર્યો હતો. ચૈતર વસાવાનો સંદેશ પીઠા ગ્રાઉન્ડમાં તેમની પત્ની વર્ષાબેન વાંચી સંભળાવ્યો, જેમાં તેમના પર કરાયેલા કેસમાં મહત્વની ભૂમિકા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની હોવાનો આરોપ લગાવાયો. તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ જળ, જંગલ, જમીન સાથે આખો દેશ વેચી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. ગુજરાતમાં ભાજપ કોંગ્રેસની મિલીભગત આપ ઝાડુથી સફાઈ કરવા આવ્યો હોવાનું મંચ પરથી નિવેદન જારી કર્યું હતું. જાહેર સભામાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતે પણ ભાજપ સરકાર પર વાક પ્રહારો કર્યા હતા. અંતે જેલ કે તાલે તૂટેંગે, ચૈતરભાઈ છૂટેંગેની નારેબાજી કરાઈ હતી. પરંતુ રાજકીય સ્ટન્ટ લેવાના ભાજપના દલાલો પણ કામ કરે છે અને આ ઘટના બન્યા પછી ભાજપના દલાલોએ એક સરકારી વકીલની સલાહથી આ એફઆઈઆર લખાવે છે, જેમાં મહિલાને આગળ કરવામાં આવે છે, પરંતુ આ મહિલાને કંઈ જ ખબર નથી. અને મારી જનતાને હું પૂછવા માંગુ છું કે આ કેસમાં કોનો હાથ વધારે છે? તમે નામ જાણવા માંગો છો? આ કેસમાં પ્રશાંત સુંબે છે, જે આપણા કેસને વધારે લાંબુ કરે છે, ભાજપના ઈશારે કામ કરે છે. તો એમના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. મારી જનતાનો અવાજ છે, કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, કેમ કે આદિવાસીનો અવાજ દબાવવાનો એક પ્રયત્ન છે. પ્રશાંત સુંબે પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. 100 दिन के लिए कौन रोजगार करने जाता है? गरीब से गरीब आदमी जिसके घर में 2 जून की रोटी नहीं है, 2 टाइम की रोटी नहीं होती, वही बेचारा मजबूरी में मनरेगा में काम करने जाता है. ये भाजपा वाले इतने गंदे हैं, इतने नीच हैं, ये आपका मनरेगा का पैसा भी खा गए. चैतर वसावा ने मनरेगा के भ्रष्टाचार की पोल खोली. पहले उसने विधानसभा में आवाज उठाई, फिर उसने मीडिया में आवाज उठाई, फिर आके उसने सड़क के ऊपर आवाज उठाई और इनके मंत्री का इस्तीफा नहीं लिया, लेकिन मंत्री के 2 बेटों को चैतर वसावा ने जेल भिजवा दिया. आज 2500 करोड़ रुपए, 2500 करोड़ रुपए का मनरेगा का घोटाला चैतर वसावा ने खोला है. इसलिए जेल भेजा है चैतर वसावा को. શા માટે પૂરવામાં આવે છે? કારણ કે લોકોની આંખ ખોલવાનું કામ કરે છે, લોકોને જગાડવાનું કામ કરે છે, ભાજપના અન્યાય અને અત્યાચારની સામે લડવાનું કામ કરે છે. પણ મારે આજે એક વાત પૂરા આત્મવિશ્વાસ સાથે કહેવી છે કે એ વાત અલગ છે કે વિધાનસભાની અંદર બહુમતી ભાજપની છે, પણ સડક ઉપર સમાજમાં બહુમતી ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીની છે. દોસ્તો, વિધાનસભાની બહુમતીથી તમે કોઈને જેલમાં પૂરી શકશો, પણ સમાજની બહુમતી જેની પાસે છે, માણસ સમાજ ઉપર રાજ કરશે, જનતા ઉપર રાજ કરી શકશે. દોસ્તો,